મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અમે અત્યારે ખામ આવી ગયા છે અને અહીંથી અમારે જવાનો પ્લાન છે પ્રાગ. તો જોઈએ હવે બધા શું કરે છે અત્યારે. ચાલો, અમારી મોર્નિંગ થઈ ગઈ છે અને ભાખરીની શરૂઆત થઈ ગઈ છે. વિશાલ બનાવે છે, હવે ખબર નહીં ઓલા લોકો ખાય તો છે. કેમ થાય સિરલ તારે? ના હજી શીખવાડું છું. બાય ધ વે, અમારી બેસ્ટ ફ્રેન્ડ છે, એનું નામ હિરલ છે અને ખામમાં રહી છે. અમે પહેલા રહેતા હતા ત્યાં, અત્યારે ત્યાં આવ્યા છે. ત્યાંથી અમારે પ્રાગ જવાનો પ્લાન છે. આ છે પ્રિયા, કપ્તાનની ઘરવાળી છે. અને પપ્પા ભાખરી વારવાનું ચાલુ કરી દીધું. કેમ થયું પપ્પા? મજા આવી ગઈ. તો વાંધો નહીં. કેમ ચા હજી બની નથી? મમ્મી તમારે કેમ થયું? મજા આવે છે. એને થોડીક ઠંડી લાગતી હશે. જોઈએ હમણાં પ્રાગ જવા નીકળીએ એટલે દેખાડો પાછી. અમારે આજે આ આવવાની છે હારે, મજા આવશે તમને. તો અત્યારે જો આશિષભાઈ ઉઠીને આવી ગયા છે. વિશાલના મિત્ર છે. ગુડ મોર્નિંગ. ઓલી મારી ફ્રેન્ડ છે. અને ક્લાસ ભાખરી, મસાલા ભાખરી ખવડાવી છે સવારમાં ગરમે ગરમ અને મજા આવે એવું છે. બે વાતો કરે છે ગામની નાની તાની. એમાં આને કઈ એટલી ખબર નહીં પડતી હોય તો આયા કરે છે. શીખું છું. આનું નામ છે આશિષ, હિરલનો ઘરવાળો છે ને. આ લોકો ખામ રહે છે. કઈ કેવું છે તમારું વિશાલ? કેમ કેવો ને કઈ પાછા આવવાના છે ક્યાં? શનિવારે. ફેસ્ટમાં આવવાના છે, મેળામાં આવવાના છે. તો ચાલો અમે નીકળી ગયા. ક્યાં જવા નીકળી ગયા? આપણે લોકો આજે પ્રાગ જઈએ છીએ. તો આપણે આપણી ઓડિયન્સ બધાને પ્રાગ દેખાડશું. પ્રાગ બતાવ. તમારે આ ગાડી લઈને જવાનું છે. આશિષની ગાડી છે, ચલાવવાની છે હિરલ. પપ્પા જો, પપ્પા રેડી થઈને આવી ગયા છે. બાકી બ્લેક જેકેટ ને બ્લેક ટી-શર્ટ. તમે હોતે નાલો ને મજા આવશે. આશિષભાઈ આવો ને તમે. હિરલ કે છે કે એને આવું છે. આશિષ આવતો નથી. યા થેન્ક યુ. યા થેન્ક યુ. ઈ ગાડીને કંટ્રોલ કરે. ગમે ગાડી પર શક હોય તો ગાડી ઊભી રાખીને અહીંયા સાઈડમાં જવા દે. જેને અંદર પોલીસ ઊભી હોય ઈ લોકો ચેક કરે ડ્રાઇવિંગ લાયસન્સ ને એ બધું. ચેકની બોર્ડર ઓટી ગયા છે. અહીંથી આ ચેકની બોર્ડર ચાલુ. પપ્પા તમને કઈ લાગે છે બોર્ડર જેવું? લાગે છે? આપણે ઇન્ડિયામાં કેટલી પોલીસ ઊભી હોય ને અહીંયા તો પોલીસ નથી. કન્ટ્રી ચેન્જ થઈ જાય છે તોય પોલીસ અહીંયા પેટ્રોલ ડીઝલ નો ભાવ ઓછો છે. હા, અહીંયા જો લખેલું છે ચેસ્કા રિપબ્લિક. અહીંથી બોર્ડર ચાલુ થયું. લીગલી ચેક રિપબ્લિક ચાલુ. તો અમે અત્યારે વચ્ચે ઊભા રહી ગયા છીએ વોશરૂમ ને એવું બધું કરવા. કોફી લઈ લીધી છે કેપેચીનો. મસ્ત વ્યૂ છે. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ચેકમાં. કેવી મજા આવી તને કાર ચલાવીને? બહુ મજા આવી ગઈ. વેધર પણ બહુ સારું હતું. વચ્ચે રેઇન આવ્યો તો તે એની મજા લીધી. હવે લાગે છે આજે આખો દિવસ ક્લાઉડી વેધર હશે. આવું નવું વેધર રહે એની મજા લેશું. એની મજા લે. તમારા પપ્પા કયા દેશમાં આવ્યા હતા? રિપબ્લિક. ચેક રિપબ્લિક. ચેક. શું નામ? ચેક રિપબ્લિક. હા, અને એમાં આપણે અત્યારે ક્યાં છીએ? અત્યારે છે પ્રાગ. પ્રાગમાં આવ્યા છીએ ફરવા. આવ્યા છે. બહુ ઠંડી છે અને મજા આવે છે. અને વધુ ઠંડી લાગી. મેડમે ગાડી ચલાવી, એમાં એસી રાખ્યું હતું ફૂલ, એટલે વધુ થોડીક વધારે ઠંડી લાગી ગઈ. જોઈએ આગળ. થોડીક મોજમાં થોડીક ખામી રહે. આશિષભાઈ આવ્યા નહીં, ગાડીમાં જગ્યા નહોતી એટલે એ બિચારાને ઘીરે રાખ્યા છે જમવાનું બનાવવા માટે.
ઇન્ડિયા હોત તો સારું પડે એમ, તો બેહી જાત હા અને એમના મેડમ તૈયાર થઈ ગયા એટલે પછી અમારેથી કઈ કહેવાનું નહીં. અને એમાં એવું છે કે અમે આટલા બધા આવ્યા છીએ 5 લોકો, તો પછી ઘરે જઈને બનાવો એટલે આશિતને ઘરે રાખ્યા છે, તો એ ઘરે જાશું ત્યાં રસોઈ તૈયાર રાખશે અમારા માટે. આ બોલકી આવી ગઈ છે મારા જેવી, એટલે કોઈને પૂગી અક્ષે તો અત્યારે જો અમને પાછી ડંકી મળી ગઈ છે ઇડલી જેવી, કઈક અલગ છે. પણ અહીંયા પાણી તો પીવો કોક. આ જો અંકલ પાણી પીવે છે. કેવું છે પાણી અંકલ? પાણી હરખું આવે એમ. તમે જોવો છો પપ્પા તમારે બેહુસ ગાડી? હા રહેવાનું જ છે ને. મસ્ત રી ગાડીઓ છે, બધી આવી ગાડી છે. હા.